આવી ગયા તમે? So hello everyone, this is Akash Sukani and welcome to my YouTube channel સમર્પણ ટેકનો સ્કૂલ બાયોલોજી. આજે આપણે ફરીથી સ્ટાર્ટ કરીશું ચેપ્ટર નંબર 2 જૈવિક વર્ગીકરણ. આ લેક્ચર નંબર 1 છે. હવે તમને એમ થતા હશે કે સર શું હવે યાર આપણે એટલા લોકો ક્લાસમાં મળતા નથી, પણ હું તમને એક વાત કહું, એક શાયરી દ્વારા, બરાબર? તો ઈર્ષાદ તો કરો યાર, ઈર્ષાદ કે બે જણા દિલથી મળે તો મજલિસ છે મરીઝ, બે જણા દિલથી મળે તો મજલિસ છે મરીઝ, દિલ વિના લાખો મળે, દિલ વિના લાખો મળે એને સભા કહેતા નથી, દિલ વિના લાખો મળે એને સભા કહેતા નથી. તો આપણે તો બધા દિલ લઈને આવેલા છીએ, ટુક ટુક, બરાબર? એવું કઈ દિલ વગેરે કઈ છે નહીં. ધેટ્સ હાર્ટ એન્ડ હાર્ટ ઇઝ જસ્ટ અ મસલ. એનું કામ છે પંપ કરવાનું. ઓકે, તો ફરીથી આપણે તમારું સ્વાગત કરી દઈએ, ફોર્માલિટી આપણે પતાવી દઈએ અને હવે કરીશું લેક્ચર નંબર સ્ટાર્ટ. તો કે પહેલો જ ક્વેશ્ચન છે, જૈવિક વર્ગીકરણ ક્ષેત્રે ફાળો આપનાર વૈજ્ઞાનિકોનું પ્રદાન જણાવો. પ્રદાન એને આપ્યું ને આપણે જણાવવાનું છે, બોલો. તો ચેપ્ટરનું નામ ઉપરથી પહેલા આપણે ટોપિક સમજીએ કે જૈવિક વર્ગીકરણ શું છે. તો આપણે લાસ્ટ લેક્ચર એટલે કે લાસ્ટ ચેપ્ટર નંબર 1 ની અંદર આપણે ડિટેલમાં ભણી ગયા કે શા માટે વર્ગીકરણની જરૂરિયાત છે, વર્ગીકૃત કક્ષા કઈ રીતે થઈ, પણ હવે વર્ગીકરણ કઈ રીતે કરાશે. સૌથી મોટું આપણે જોયું હતું સૃષ્ટિ. ઓકે, સૃષ્ટિ એટલે કે આપણે એમાં બે ની વાત કરી હતી. કોની? પ્રોટિસ્ટા. તો કઈ આવી કરી હતી? તો કે નહીં, ફક્ત પ્રાણી અને વનસ્પતિની વાત કરી હતી. ઓકે, આપણે પહેલેથી બધા ફરીથી જોઈશું, ઘણી બધી સૃષ્ટિનો અભ્યાસ કરીશું. સૌથી પહેલા વર્ગીકરણ ક્ષેત્રે કોણે ફાળો આપ્યો? તો સ્ટાર્ટિંગમાં જ્યારથી પણ લોકો સમજતા થયા, માણસ સમજતો થયો, ત્યાંથી જીવ જંતુ, વનસ્પતિ કે પ્રાણીને એને ભાવે મુજબ અલગ અલગ કરતો જ રહ્યો છે. એની ઉપયોગિતાને આધારે, એના વપરાશને આધારે, એના દેખાવને આધારે, બરાબર? પરંતુ રિમાર્કેબલ કામ કોણે કર્યું, એટલે કે નોટિસ કરી શકાય એવું કામ કોણે કર્યું? તો સૌથી પહેલા વૈજ્ઞાનિક હતા, એ હતા એરિસ્ટોટલ. આ એરિસ્ટોટલ એટલે કે ઈસવીસન પૂર્વે 322 અને 382 વર્ષ આજુબાજુ આ એરિસ્ટોટલ જીવતા હતા. જોજો, 322 એટલે નાના કહેવાય કે મોટા કહેવાય? તો કે મોટા કહેવાય. ઓકે, ઈસવીસન પૂર્વની અહીંયા વાત થાય છે. તો એ સમયથી ઈસવીસનની જ્યારે શરૂઆત પણ નહોતી થઈ હતી, એના 382 વર્ષ પહેલા આ વર્ગીકરણ થતું. હવે તમે જુઓ, આ કયું ચાલે છે? 2020. એટલે 2020 પ્લસ આ 382 જોડી દો, કેટલા થઈ ગયા? તો કે તમારા કઈક 2384 જેવા થઈ ગયા. સોરી, પ્લસ એમાં પણ 20 કરી દો, એટલે કે 2400 આજુબાજુ વર્ષ થઈ ગયા કે જ્યારથી વર્ગીકરણ થાય છે. ઓકે, એરિસ્ટોટલે શું કર્યું? તો કે વનસ્પતિને વર્ગીકરણ કરી, એને એના દેખાવને આધારે, એના કદને આધારે 3 ભાગમાં વિભાજિત કરી. જે બહુ જ મોટી હતી, ઊંચી હતી, એને બધાને શું કીધું? વૃક્ષ. એટલે એરિસ્ટોટલે વનસ્પતિને 3 ભાગમાં વિભાજિત કરી. કયા? તો કે એના આકારને આધારે, પેલું વૃક્ષ, બરાબર, બીજું છોડ, અને જે વૃક્ષ પણ નથી અને છોડ પણ નથી એવાને શું કહેવાશે? ક્ષુપ. તમે આ ધોરણ 10 ની અંદર પણ ભણી ગયા કે વનસ્પતિમાં વૃક્ષ હોય, છોડ હોય અને ક્ષુપ હોય. જે છોડ નથી એટલે કે તુલસીનો છોડ હોય, બરાબર, આંબાનું ઝાડ હોય એટલે કે વૃક્ષ હોય, એ બંનેની વચ્ચેનું કોઈ પણ સાઈઝ છે એને શું કહેવાશે? ક્ષુપ. આવું તમે ઘણા બધા વનસ્પતિ આવી જોયું છે કે જેને શું કહેવાય? ક્ષુપ. તો આ 3 વર્ગીકરણ કોણે કર્યું હતું? એરિસ્ટોટલે. કોનું? વનસ્પતિનું. ત્યારબાદ એરિસ્ટોટલે પ્રાણીમાં પણ વર્ગીકરણ કર્યું. વનસ્પતિમાં કોના આધારે કર્યું? તો કે કદને આધારે. જુઓ, કોના આધારે? કદને આધારે. પ્રાણીમાં કોના આધારે કર્યું? તો કે રુધિર ના રંગને આધારે 2 ભાગમાં વિભાજન કર્યું. કયા ભાગ? તો કે એવા સજીવો અથવા તો એવા પ્રાણીઓ કે જે લાલ રુધિર ધરાવે છે. હવે તમને એમ થાય કે સર હું મજાક કરો છો, રુધિર તો લાલ જ હોય ને, બ્લડ તો લાલ જ હોય. ઓકે, રક્ત કા રંગ મેરા લાલ, બરાબર. લવ લેટર પણ સર મેં આનથી નથી લખતા. તો આવું તમે નહીં કરતા, અને કારણ કે બ્લડ છે. ઓકે, ઇન્ફેક્શન થઈ જશે, બિચારું કોઈ મળે ના મળે એના ચક્કરમાં તમને ઇન્ફેક્શન થઈ જશે. એક લાલ રુધિર ધરાવતા પ્રાણી હોય અને એવા સજીવો કે જે લાલ રુધિર ધરાવતા નથી.
એટલે કે એમાં શું હોય? બીજું લાલ રુધિર ન ધરાવતા પ્રાણી, જેમ કે વંદો છે, વંદાને તમે કાપજો, બરાબર, જોજો બ્લડ નીકળે છે કે લાલ દેખાય છે કે પછી પાણી જેવું સાવ દેખાય છે, તમે જોજો, બરાબર, કેવું દેખાશે? પાણી જેવું દેખાશે, એનામાં નહીં હોય બ્લડ. ઓકે, એટલે કે લાલ રંગનું રુધિર નહીં હોય. આપણામાં રુધિર લાલ રંગનું હોય એના માટે જવાબદાર કોણ હોય? હિમોગ્લોબિન. કોણ હોય? હિમોગ્લોબિન. પરંતુ ઘણા એવા સજીવો છે કે જેની અંદર શ્વસન રંજક દ્રવ્ય તરીકે હિમોગ્લોબિન ના હોય. શ્વસન રંજક દ્રવ્ય એટલે કે જે પણ એવું ઘટક કે જે શરીરને ઓક્સિજન પૂરો પાડવાનો છે એને શું કહેવાય? શ્વસન રંજક દ્રવ્ય. રંજક દ્રવ્ય એટલે કે કલર વાળો કોઈ ઘટક. અહીંયા કોણ કામ કરે છે? શ્વસન માટે, એટલે કે ઓક્સિજન પૂરો પાડવા માટે કોણ કામ કરે? હિમોગ્લોબિન. એના રંગ છે તો કે હા, તો શું કહેવાય? શ્વસન રંજક દ્રવ્ય. એવો બીજો શ્વસન રંજક દ્રવ્ય તરીકે હોય હિમોસાયનિન. આપણામાં ના હોય પરંતુ અન્યની અંદર હોય, બરાબર, હિમોસાયનિન. તો હિમોસાયનિન હોય તો એને ઓબ્વિયસલી લાલ રંગ નહીં હોય. આપણામાં લાલ રંગ હિમોગ્લોબિનમાં રહેલો આયનને કારણે છે. આયન એટલે કે ફેરસ. ઓકે, જ્યારે હિમોસાયનિન હશે એની અંદર શું હશે? કોપર હશે. કોપર હોય એટલે કે કેવો રંગ હોય? વાદળી કલરનો રંગ હોય. ઓકે, પરંતુ એ સ્પેસિફિકલી આપણને દેખાશે નહીં, એટલે પાણી જેવું આપણને દેખાય. હિમોસાયનિન યુક્ત રુધિર હોય એ. ઓકે, તો આ બે ભાગ પાડ્યા કોણે? કોણ ભાઈ છે? આપણે ભાઈ વૈજ્ઞાનિક એરિસ્ટોટલ. ત્યારબાદ તમારો વૈજ્ઞાનિક આવ્યો આપણે બીજો, તો કે લિનિયસ ભાઈ. તો બધે જ આવવાના છે. કયા ભાઈ? લિનિયસ ભાઈ. લિનિયસ ભાઈ આવ્યા અને એને વર્ગીકરણ માટેની દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપી. કઈ? દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપી. કોણે આપી? કેરોલસભાઈ લિનિયસ. ઓકે, કઈ કઈ દ્વિસૃષ્ટિ હતી? તો કે આપણે જેને બે ઓળખીએ છીએ એ જ સૌથી પહેલા કોણે આપી છે? કેરોલસ લિનિયસે. કઈ કઈ? તો કે એક વનસ્પતિ સૃષ્ટિ હોય. કઈ? વનસ્પતિ સૃષ્ટિ. અને બીજી કઈ હોય? પ્રાણી સૃષ્ટિ. ઓકે, આ થઈ ગયો તમારો સવાલ પૂરો 2 માર્ક્સ માટે. બસ આટલું જ લખવાનું છે. એટલે આવી રીતે નથી લખવાનું, તમારે હમણાં સ્ક્રીનશોટ આવશે. ઓકે, એ પ્રમાણે લખવાનું છે. આ તમારા નોટ ડાઉન ની અંદર તમે નોટ ડાઉન કરી શકો, જેનાથી તમને ઇઝીલી યાદ રહે કે ચલો હા કોને કોનું કઈ રીતે વર્ગીકરણ થાય છે, તમને ચાર્ટ દ્વારા ખબર પડે એટલા માટે. લિનિયસે વનસ્પતિ અને પ્રાણી એવું 2 સૃષ્ટિ વર્ગીકરણ આપ્યું. જુઓ કેટલી સૃષ્ટિ? 2. એટલા માટે શું કીધું? દ્વિસૃષ્ટિ વર્ગીકરણ. ઓકે, આ અત્યાર સુધી જાણીતી હતી, પણ હવે ઘણા બધા એવા પરિબળો આવી ગયા, ઘણા બધા એવા કારણો આવી ગયા કે જેના કારણે હવે દ્વિસૃષ્ટિ વર્ગીકરણ બહુ પદ્ધતિ જે છે એ બહુ ચાલે એમ નથી. ઓકે, એટલા માટે હજી શું કરવું પડ્યું? ફેરવવું પડ્યું. એટલે ધીરે ધીરે તમારે ત્રિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આવી, પછી ચતુઃસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આવી, પછી 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આવી, અને હાલના તબક્કે જે એટલે કે અત્યારે કરંટ સિનારીઓ જે છે એ 6 સૃષ્ટિ તબક્કો છે. એટલે કે તમે એ ભણશો પણ એ બધું નીટમાં આવશે. તમારે દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ અને હમણાં ડાયરેક્ટ આવી જશે 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ. આટલું જ તમારે ગુજરાત બોર્ડ માટે યાદ રાખવાનું છે. ઓફકોર્સ નીટ માટે આપણે બધું જોઈશું. ઓકે, ચલો, તો આ તમારો થઈ ગયો સવાલ નંબર 1 પૂરો. હવે આના પેટા પ્રશ્નની અંદર સાથે સાથે એવો પણ પ્રશ્ન પૂછે કે વૈજ્ઞાનિક ક્ષેત્રે ફાળો આપનાર વૈજ્ઞાનિકોનું પ્રદાન આપી વર્ગીકરણ પદ્ધતિમાં સુધારા કરવા માટેની જરૂરિયાત જણાવો. શા માટે તમારે આવી જરૂરિયાત પડી? આ ભાઈ આપ્યું તો છે કેરોલસ લિનિયસે કે વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ તો રાખો ને યાર. કેમ તમારે એની અંદર નવું નવું લાવવું છે? કેમ તમારે વધારે અઘરું કરતું જવું છે? અમને લોકોને ફસાવી શકાય એમ? નીટ માટે અમને લોકોને વધારે હાર્ડ ક્વેશ્ચન પૂછશો એમ? હાલી નીકળ્યા ભાઈ, રાખો ને. પણ નહીં, આવું નહીં કરે. કેમ નહીં કરે? તો એના માટે છે કારણ કે ઘણા બધી જરૂરિયાત છે એમાં. વર્ગીકરણ પદ્ધતિ ખાલી વનસ્પતિ તો વનસ્પતિ, પ્રાણી તો પ્રાણી એટલું જોઈને નહીં થાય. કેમ? તો કે વર્ગીકરણ માટે સજીવોની કોષ રચના, કોષ દિવાલ, આ બધું પણ જોવું પડે ભાઈ. કોષીય સ્તરે પણ જવું પડે. કેમ જવું પડે? તો હમણાં આપણે જોઈશું. કયા? તો કે આગળના ક્વેશ્ચનમાં. ઓકે, શા માટે જરૂરિયાત પડી તો એ પહેલા જોઈએ. કોષ રચના, કોષ દિવાલ, ત્યારબાદ છે તમારે
કોષ રચના, કોષ દિવાલ, નૈસર્ગિક સ્થાન, ત્યારબાદ પ્રજનન પદ્ધતિ અને ઉદ્વિકાસીય સંબંધો. કયા કયા? પ્રજનન પદ્ધતિ પણ વનસ્પતિની અંદર ઘણી બધી વિવિધ જોવા મળે. ત્યારબાદ હજી એક છે પોષણ પદ્ધતિ. ઘણી બધી પોષણ પદ્ધતિ છે. પ્રકાશ સંશ્લેષણ કોઈ કરતા હોય, ઘણા રસાયણ સંશ્લેષણ કરતા હોય, ઘણા બીજા ઉપર આધાર રાખતા હોય આપણી જેમ. ઓકે, તો પોષણ પદ્ધતિ એમ અલગ અલગ ઘણા સજીવોની અંદર પડે છે ભાઈ. બધા આ ફેક્ટર તમારે ધ્યાનમાં રાખવા પડે. એટલા માટે શું કરવું પડી भाई? खाली वनस्पति અને પ્રાણીથી તો ચાલશે નહીં. तभी हम क्या करेंगे? तो क्या करेंगे? फिर से इसमें भागला पाड़ो राज करो. यानी कि वनस्पति सृष्टिની અંદર ઘણા બધા એવા સજીવો છે જેમ કે બેક્ટેરિયા છે. જો આમાં બેક્ટેરિયા, ફૂગ, લીલ, બધાને એક કોષીય સજીવો બધાને આમાં મિક્સ કરી દીધા. બરાબર? આમાંથી લીલ, ફૂગ બધું અલગ અલગ નથી થતું. બેક્ટેરિયા બધું મિક્સ કરી દીધું. એ ભાઈ બધાને અલગ અલગ કરવાની જરૂરિયાત છે યાર. બધું અલગ અલગ છે. બેક્ટેરિયાને વનસ્પતિ કહેવાય, ફૂગને વનસ્પતિ કહેવાય ના કહેવાય? તો આપણે બધી વસ્તુ અલગ કરવાની જરૂરિયાત છે. ત્યારબાદ વાત કરીએ પ્રાણી. તો પ્રાણીની અંદર હોતા ઘણા બધા એક કોષીય સજીવો હતા, ઘણા બધા બહુકોષીય સજીવો હતા. આ બધાને અહીંયા ભેગા કરી દીધા. પરંતુ એમાં એક કોષીય સજીવો છે એના માટે અલગ સૃષ્ટિ છે. તો એમાં નાખો ને. જેમ કે અમીબા. અમીબા ભલે પ્રાણી છે પણ એક કોષીય સજીવ છે. તો કે હા, તો એની કોષ રચના બીજા બધા પ્રાણી કરતા કેવી હશે? અલગ પ્રકારની હશે. તો એના માટેની સૃષ્ટિ અલગ છે. આ બધા જ ફેક્ટરને કારણે તમારે નવી વર્ગીકરણ પદ્ધતિ લાવવાની જરૂરિયાત પડી. અહીંયા સુધીના તમારે 2 ક્વેશ્ચન છે, તમે નોટ ડાઉન કરી લો અને આપણે પછી વધીશું આગળ. ત્યારબાદનો પોર્શન જોઈએ કે આ સૃષ્ટિનું નવું વર્ગીકરણ કરવાની જરૂરિયાત પડી. એટલે દ્વિસૃષ્ટિ પછી ત્રિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આવી. કોરોના નથી, વાંધો નહીં. ચતુસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આવી અને છેલ્લે 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આવી. વર્ગીકરણ પદ્ધતિ ઓકે. કોણે આપી આ 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ? તો તમને એમસીક્યુ ના 1 માર્ક્સ ની અંદર ખાસ કરીને પૂછાય છે. તો વૈજ્ઞાનિકનું નામ હતું R.H. વિટેકર. કોણ? R.H. વિટેકર. ક્યારે પદ્ધતિ આપી? તો કે ઈસવીસન 1969 ની અંદર. ક્યારે? ઈસવીસન 1969 ની અંદર. કયા કયા લક્ષણોને આધારે એને 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપી? તો એ લક્ષણો અહીંયા જુઓ. કોષનો પ્રકાર, ત્યારબાદ કોષ દિવાલની રચના, કોષ કેન્દ્ર પટલની હાજરી કે ગેરહાજરી, દૈહિક આયોજનનો પ્રકાર અને પોષણ પદ્ધતિ. આની સિવાય જાતિ વિકાસીય સંબંધો અને ઉદ્વિકાસીય આધાર. સુકાઈનું આયોજન કેવું છે, એટલે કે દૈહિક આયોજન. આ બધા જ લક્ષણોના આધારે ટોટલ એને 5 વર્ગીકરણ સૃષ્ટિ પદ્ધતિ આપી. ઓકે, તો પહેલા જે લિનિયસ માટે વનસ્પતિ હતું, આ વનસ્પતિમાંથી અલગ અલગ સૃષ્ટિના પ્રકારો પડ્યા. કયા કયા પડ્યા? તમારે આને ઘટનાક્રમ પ્રમાણે યાદ રાખવાના છે. પહેલું છે મોનેરા, સૃષ્ટિ 1 મોનેરા, સૃષ્ટિ 2 પ્રોટેસ્ટા, 3 ફૂગ, વનસ્પતિ અને પ્રાણી. તમને વનસ્પતિ, પ્રાણી અને ફૂગ તો યાદ રહી જાય. વાત રહી આની બેની. ઓકે, તો પણ એ પણ યાદ રહી જશે. એક વસ્તુ યાદ રાખવાનું, જ્યાં ક્યાંય પણ બેક્ટેરિયા આવ્યું, આ બધા બેક્ટેરિયા કોની અંદર આવે? મોનેરામાં. કેવા? મોનેરામાં. પ્રોટિસ્ટા, જ્યાં ક્યાંય પણ એક કોષીય સજીવ આવ્યા, વનસ્પતિ હોય, ફૂગ હોય કે પ્રાણી હોય, કોઈ પણ વનસ્પતિ, પ્રાણી કે ફૂગ એક કોષનો જ બનેલો છે. એટલે કે ઘણા બધા કોષ નથી મળેલા, એક જ કોષ છે. તો ગમે એ હોય પ્રોટિસ્ટામાં આવે. પ્રોટો એટલે કે એક. પ્રોટો એટલે કે એક. લેટિનમાં પ્રોટો એટલે કે એક કહેવાશે. બરાબર? તો એક કોષીય સજીવ એટલે કે પ્રોટિસ્ટા. ઓકે, ત્યારબાદ તમને ફૂગ ખબર પડી જશે, વનસ્પતિ ખબર પડી જશે અને પ્રાણી માટે તો આપણે છીએ જ. ઓકે, વર્ગીકરણ પદ્ધતિની શરૂઆત કરીએ. આ તમારે ચાર્ટ દોરવાનો. પહેલા તો આ બધું તમારે લખાણ કરવાનું, ત્યારબાદ આ ચાર્ટ તમારે બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમને એમસીક્યુ ની અંદર નીટ માટે પણ આમાંથી એમસીક્યુ પૂછ્યો છે. 1 માર્ક્સના સવાલ તમને ગુજરાત બોર્ડ માટે 2 માર્ક્સના હોય તેમાં પૂછે છે. અને કદાચ ક્યારેક મારે જેવો ઊંધો મગજવાળો ભરી તમને ભટકાઈ જશે તો તમને આખે ચાર્ટ પૂછી લેશે. પણ બહુ જ ઈઝી છે, એકદમ ઈઝી. ચલો, કોષનો પ્રકાર. કોષનો પ્રકાર એટલે કે શું થશે તમારું?
અહીંયા કોષીય સજીવ છે. કોષીય કેવો છે? આદિકોષ કેન્દ્રીય છે, એક કોષીય છે, બહુકોષીય છે, સુકોષ કેન્દ્રીય છે. આ તમારે શું કહેવાશે? એને કોષ કેન્દ્રીય કોષનો પ્રકાર. ચલો, મોનેરા કેવા હશે? એની અંદર કોષ કેન્દ્ર પટલ નહીં હોય, એટલે કોષ કેન્દ્ર પટલ નથી, એટલે કે એમાં કોષ કેન્દ્ર જ નથી. તો એવા સજીવને શું કહેવાય? આદિકોષ કેન્દ્રીય. શું કહેવાશે? આદિકોષ કેન્દ્રીય. એટલે કે કોષ કેન્દ્ર તો છે, પરંતુ પ્રાથમિક પ્રકારનું કોષ કેન્દ્ર છે. કોષ કેન્દ્ર પટલ પણ છે, પરંતુ પ્રાથમિક પ્રકારનું, એટલે એને કોષ કેન્દ્ર પટલની ગેરહાજરી જેવું જ કહેવાય. બરાબર? એમાં કોષ કેન્દ્ર પટલ નથી મળતું જોવા, એવું જ કહેવાય. એટલા માટે શું કહેવાય? પ્રાથમિક કક્ષાનું. આપણે કહેવાય જૂના જે હતા, બરાબર, પ્રાથમિક માનવ હતા, એને આદિ માનવ કીધા. તો અહીંયા આદિ કોષ કેન્દ્રીય સજીવો કે જે પ્રાથમિક કોષ કેન્દ્ર જોવા મળે, શું કીધું? આદિકોષ કેન્દ્રીય. આદિકોષ કેન્દ્રીયને ઇંગ્લિશમાં શું કહેવાય? તમારે ખાસ યાદ રાખવાનું થશે. આદિકોષ કેન્દ્રીય ને ઇંગ્લિશમાં કહેવાશે પ્રોકેરિયોટિક. આ લાઈફ ટાઈમ તમારે યાદ રાખવાનું રહેશે. કેમ? તો કે બાયોલોજી જ્યાં પણ આવશે ત્યાં પ્રોકેરિયોટિક અને યુકેરિયોટિક તમારે લખેલું આવશે જ. ઓકે, તો પ્રોકેરિયોટિક એટલે કે આદિકોષ કેન્દ્રીય, યુકેરિયોટિક એટલે કે બહુકોષ કેન્દ્રીય. ઓકે, ચલો, આદિકોષ કેન્દ્રીય, ત્યારબાદ યુકેરિયોટિક એટલે કે સુકોષ કેન્દ્રીય. પ્રોટિસ્ટા કેવું છે? એક કોષીય કે બહુકોષીય? પહેલા તો કોષ કેન્દ્રીય કેવું છે? એમાં કોષ કેન્દ્ર જોવા મળે? તો કે હા, એમાં કોષ કેન્દ્ર જોવા મળશે. ફક્ત કોષ કેન્દ્ર ક્યાં નહીં હોય? મોનેરાની અંદર અથવા તો પ્રાથમિક કક્ષાનું હશે. પ્રોટિસ્ટાની અંદર જોવા મળશે, એટલે કે આને કહેવાશે સુકોષ કેન્દ્રીય. પરંતુ એક કોષીય કે બહુકોષીય? તો કે કેવા હોય? એક કોષીય. આ કોષીય લક્ષણોને આધારે થઈ ગઈ વર્ગીકરણ. ફૂગ, તો ફૂગ કેવું છે? બહુકોષીય. જો એક કોષીય ફૂગ હશે તો એ કઈ સૃષ્ટિમાં હશે? પ્રોટિસ્ટામાં હશે. એનું વર્ગીકરણ કઈ રીતે થયું એ હમણાં આપણે જોઈશું નેક્સ્ટ લેક્ચર ક્વેશ્ચનની અંદર. બહુકોષીયની ત્યારબાદ એક કોષીય ફૂગ કેવું? બહુકોષીય, સુકોષ કેન્દ્રી. એવી રીતે વનસ્પતિ પણ કેવું? બહુકોષીય, સુકોષ કેન્દ્રી. પ્રાણી પણ કેવા? તો આપણી અંદર એક કોષ થોડો છે, બહુકોષીય, સુકોષ કેન્દ્રી. થઈ ગયું? ચલો, કોષ દિવાલ. તો આપણામાં કોષ દિવાલ હોય તો કે આપણા એટલે કે મનુષ્યમાં, પ્રાણીમાં ક્યાંય કોષ દિવાલ હશે નહીં. એટલે કે આપણે અહીંયા લાઈન ડ્રો કરી દઈએ એટલે બધાનો પ્રકાર ખબર પડે. ચલો, મોનેરાની અંદર વાત કરીએ તો મોનેરાની અંદર કોષ દિવાલ હોય તો કે યસ. કેવી હશે કોષ દિવાલ? તો કે પેપ્ટિડોગ્લાયકેનની બનેલી. પેપ્ટિડોગ્લાયકેન. પેપ્ટિડોગ્લાયકેન અથવા તો આને બીજું કહેવાય પોલિસેકેરાઇડ યુક્ત બીજું હશે, અથવા તો બીજી કેવી હોય? પોલિસેકેરાઇડ યુક્ત. સેકેરાઇડ એટલે કે શર્કરા, જેમ કે ગ્લુકોઝ છે, ત્યારબાદ સુક્રોઝ છે, ફ્રુક્ટોઝ, એ બધાને શું કહેવાય? શર્કરા. તો ઇંગ્લિશમાં એને શું કહેવાશે? શુગર નહીં, પરંતુ સેકેરાઇડ. એનો સાયન્ટિફિક નામ છે, બરાબર? સાયન્ટિફિક વર્ડ શર્કરા માટે છે સેકેરાઇડ. ઘણા બધા શર્કરાનો મેગા મળેલો ઘટક એટલે કે કોણ? પોલીમર હોય શર્કરાનું, એટલે એને શું કહેવાય? પોલીસેકેરાઇડ ની બનેલી હશે. પોલિસેકેરાઇડ ની બનેલી હશે, પરંતુ ખાસ યાદ રાખવાનું કે સેલ્યુલોઝ હશે નહીં. એટલે કે સેલ્યુલોઝ વિહીન. આ ખાસ યાદ રાખવાનું. કોનામાં? તો કે આ, બરાબર. આપણે પાટિયા બેસાડવા કોષ કેન્દ્ર પટલ વાળું થોડુંક નીચે લઈ લેશું. ઓકે, પેપ્ટિડોગ્લાયકેન સેલ્યુલોઝ વિહીનની જોવા મળશે કોષ દિવાલ. કોની અંદર? મોનેરા સૃષ્ટિમાં. પ્રોટિસ્ટાની અંદર કોષ દિવાલ હશે તો કે જો અમીબા હશે, પેરામિશિયમ હશે, એટલે કે પ્રાણીનો પ્રકાર છે, બરાબર, પણ એક કોષીય છે એટલે આપણે પ્રોટિસ્ટામાં મૂકી તો એમાં કોષ દિવાલ જોવા મળે નહીં. બાકી યીસ્ટ એક કોષીય ફૂગ છે, ત્યારબાદ ક્લેમિડોમોનાસ એક કોષીય લીલ છે, બરાબર. તો એ બધાની અંદર શું જોવા મળે? તો કે કોષ દિવાલ જોવા મળે. એટલે કે પ્રોટિસ્ટાની અંદર
કેટલાકમાં હાજર, કેટલાકમાં ગેરહાજર. અમુકમાં જોવા મળશે, અમુકમાં જોવા મળશે નહીં. ત્યારબાદ ફૂગમાં તો કે યસ હાજર. શાની બનેલી હોય તો કે કાઇટિન ની બનેલી હોય. ખાસ યાદ રાખજો, શાની બનેલી હોય? ફૂગની અંદર કોષ દિવાલ કાઇટિન ની બનેલી હોય. ત્યારબાદ વનસ્પતિ, વનસ્પતિમાં હોય કોષ દિવાલ તો કે યસ હાજર. શાની બનેલી હશે તો કે સેલ્યુલોઝ ની બનેલી હોય. ઘણી વખત હેમી સેલ્યુલોઝ ની બનેલી હોય. ઓકે, ઘણી વખત પેક્ટિન ની પણ બનેલી હશે. કોની? પેક્ટિન. ત્યારબાદ પ્રાણીની વાત કરીએ તો પ્રાણીની અંદર કોષ દિવાલ હાજર હશે નહીં. બરાબર, આપણે પ્રાણીની અંદર આવે તો આપણી અંદર કોષ દિવાલ હાજર હોય નહીં. આપણા કોષની સૌથી બહારનું પટલ એટલે કે કોણ? કોષરસ પટલ. કોષ દિવાલ આપણામાં હાજર હશે નહીં. ત્યારબાદ વાત કરીએ કોષ કેન્દ્ર પટલની. ચલો, કોષ કેન્દ્ર પટલ આ કેવું છે? આદિ કોષ કેન્દ્રીય, એટલે કે અહીંયા કેવું હશે? ગેરહાજર અથવા તો પ્રાથમિક કક્ષા. કેવું? પ્રાથમિક કક્ષામાં. આ બધા જ કેવા છે? સુકોષ કેન્દ્રીય સજીવ. સુકોષ કેન્દ્રીય સજીવ છે તો બધાની અંદર કોષ કેન્દ્ર પટલ કેવું હશે? હાજર, 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 હાજર. પ્રેઝન્ટ, 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 પ્રેઝન્ટ. ઓકે, ત્યારબાદ આપણે વાત કરીએ દૈહિક આયોજન. હવે કોને કહેવાય દૈહિક આયોજન? તમને કહું, ઘણા એવા સજીવો હોય કે જે એક કોષી હોય, ઘણા એવા સજીવો હોય કે જેમાં કોષ ભેગા મળીને બહુકોષીય બને. આ ઘણા કોષો ભેગા મળીને પેશી બનાવે, પેશી ભેગી મળીને અંગ બનાવે, અંગ ભેગા થઈને અંગ તંત્ર બનાવે. તો આમાં વિવિધ પ્રકારનું તમને અહીંયા આયોજન જોવા મળે. તો આપણે અહીંયા આયોજન જોઈશું. એની અંદર મોનેરા સૃષ્ટિ. ચલો, એક કોષીય હોય, બેક્ટેરિયાનો કોષ એક હોય તો કે યસ, તો કે આ પ્રકારના કેવા હશે? કોષીય આયોજન ધરાવતા પ્રાણી. ત્યારબાદ પ્રોટિસ્ટા સૃષ્ટિની અંદર કેવા હશે તો કે યસ એક જ કોષીય છે ને, એક કોષીય. તો અહીંયા પણ કેવા હોય? કોષીય આયોજન ધરાવતા પ્રાણીઓ. ત્યારબાદ અહીંયા કેવા હશે? ફૂગની અંદર ઘણી ફૂગ એક કોષીય હોય તો ઘણી ફૂગ બહુકોષીય. એક કોષીય હશે તો અહીંયા આવી ગયું. એટલે આ બધા સજીવો કેવા હશે? ફૂગ બહુકોષીય. પરંતુ અહીંયા પેશી એટલે કે જળવાહક પેશી, અન્નવાહક પેશી ને એવું બધું કે જોવા મળશે નહીં. સમજ પડી? સ્નાયુ પેશી ને એવું ક્યાં અહીંયા જોવા મળે નહીં. એટલે કે સ્નાયુ પેશી આયોજન જોવા નથી મળતું, પરંતુ બહુકોષીય આયોજન છે. ત્યારબાદ આપણે વાત કરીએ વનસ્પતિની અંદર. તો વનસ્પતિની અંદર કેવું હોય? પેશી સ્તરીય પણ જોવા મળે અને અંગ સ્તરીય પણ જોવા મળે. પેશી તો કે જલવાહક પેશી, અન્નવાહક પેશી. ત્યારબાદ અંગની વાત કરીએ તો તમારે ઘણા બધા વાયુરંધ્ર હશે. ત્યારબાદ પર્ણ કે વગેરે બધા ભાગ તમારા શું છે? અંગ તંત્ર બનાવે. બરાબર, જલવાહક તંત્ર બનાવે, અન્નવાહક તંત્ર બનાવે, પર્ણ, જલવાહક પેશી અને મૂળ રોમ બધા ભેગા થઈને જલવાહક તંત્ર બનાવે. તો કે યસ, પેશી અને અંગ સ્તરીય ત્યાં જોવા મળશે. પ્રાણીની વાત કરીએ તો એની અંદર પેશી સ્તરીય જોવા મળે, અંગ સ્તરીય પણ જોવા મળે અને અંગ તંત્ર સ્તરીય પણ જોવા મળે. કે જે આપણે આ બધાની જ વાત કરીશું આના પછીના ચેપ્ટર એટલે કે ચેપ્ટર નંબર 4 ની અંદર. ચેપ્ટર નંબર 3 ની અંદર વનસ્પતિ છે, પરંતુ શું કે આમાં પણ બેક્ટેરિયા એવું ભણવા છે, ફૂગ, વનસ્પતિ. તો આપણે વનસ્પતિ પછી ભણશું, પહેલા કોને ભણી લઈશું? પ્રાણીને. ઓકે, કારણ કે આપણે પ્રાણી છીએ એટલે આપણે આ વાળા હોય ને તો આપણને શું આમ મજા આવે એકદમ. ઓકે, તો અંગ તંત્ર સ્તરીય પેશી, પેશી, અંગ અને અંગ તંત્ર સ્તરીય આયોજન કોની અંદર જોવા મળશે? દૈહિક આયોજન કોનામાં? પ્રાણી સૃષ્ટિની અંદર જોવા મળશે. ત્યારબાદ વાત કરીએ પોષણ પદ્ધતિની. તો પોષણ પદ્ધતિની અંદર બેક્ટેરિયા હશે, એમાંથી અમુક બેક્ટેરિયા કેવા હશે? સ્વયંપોષી હશે. ઘણા બેક્ટેરિયા હશે એ કેવા હશે? વિષમપોષી હશે. સમજ પડી? એટલે કે સ્વયંપોષી અને વિષમપોષી બંને જોવા મળે. સ્વયંપોષીમાં બે પ્રકાર હશે. એક તો પ્રકાશની હાજરીમાં ખોરાક બનાવતા હશે અમુક, તો કે આવા પણ હોય તો કે યસ, જેમ કે બ્લુ ગ્રીન આલ્ગી છે એટલે કે નીલહરિત બેક્ટેરિયા. તો એ બધા પ્રકાશની હાજરીમાં બેક્ટેરિયા ખોરાક બનાવે તો કે છે ત્યાં. વિષમપોષી તો કે મોટા ભાગના બેક્ટેરિયા વિષમપોષી જ હોય, પણ આપણી ચામડીમાં કે આપણા શરીરમાં પણ રહેતા હોય અને ખોરાક મેળવતા હોય.
વનસ્પતિના મૂળની અંદર પણ રહેતા હોય, જમીનમાં પણ રહેતા હોય, પાણીમાં પણ રહેતા હોય, રણમાં પણ રહેતા હોય, બધે જ રહે. આ બેક્ટેરિયા સાર્વત્રિક છે, બધે જ રહે. ઓકે, તો એ વિષમપોષી છે. ત્યારબાદ વાત કરીએ પ્રોટિસ્ટા સૃષ્ટિમાં. તો પ્રોટિસ્ટા સૃષ્ટિની અંદર વર્ગીકરણ પદ્ધતિ કેવા પ્રકારનું જોવા મળશે? સ્વયંપોષી કે વિષમપોષી? તો એમાં પણ બંને. જો વનસ્પતિ હશે, વનસ્પતિ કે લીલ એક કોષી હશે, તો એ કેવા છે? સ્વયંપોષી. પરંતુ ફૂગ અને પ્રાણી હશે તો એ કેવા હોય? વિષમપોષી. સમજ પડી? એટલે કે ફૂગ અને પ્રાણી ક્યારે પણ પોતાનો જાતે ખોરાક બનાવી શકે નહીં. ફૂગ તો કે કેવું હોય? આપણે હમણાં જ વાત કરી, વિષમપોષી. ફૂગ ક્યારે પણ પોતાનો જાતે ખોરાક બનાવે નહીં, પ્રકાશ સંશ્લેષણ કરે નહીં. વનસ્પતિ તો કે સ્વયંપોષી. યસ, ઘણી વનસ્પતિ હોય એ વિષમપોષી પણ હોય, પરંતુ એ બહુ રેર કેસની અંદર. કેવું? રેર કેસ, બહુ જ ઓછા ભાગે. અને પ્રાણીઓ પણ હોય, એ પણ બીજા ઉપર ખોરાક માટે બીજા પર આધાર રાખશે, પોતાનો જાતે ખોરાક બનાવશે નહીં. એટલા માટે એને પણ શું કહેવાશે? વિષમપોષી. તો આ વાત થઈ ગઈ તમારે વી-ટેક અને પાસ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ, અને આ થઈ ગયા એના લક્ષણો કે જે હવે તમે નોટ ડાઉન કરી શકો છો.